તો બાળકો સ્ટાર્ટ કરીએ આજે. આજનો આપણો ટોપિક છે બેટા, આજનો આપણો ટોપિક છે, ક્લિયર કરજો. ક્લિયર દેખાય છે ને બધાને? યસ ઓર નો? મેસેજ કરો એકવાર ફટાફટ. ક્લિયર દેખાય છે ને? હા, ઓકે ઓકે. રેકોર્ડિંગ બી ઓન છે બેટા, બંને વસ્તુ ચાલુ છે. હવે આપણે શું કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે બ્લોક્સની સિસ્ટમ જોઈ લીધી, બધા પ્રકારના મોટા ભાગના આપણે એના કેસીસ જોઈ લીધા. તો ભાઈ હવે આપણે શું કરીશું બેટા, તો કે હવે આપણે ઘર્ષણને અંદર લાવીશું. અત્યાર સુધી આપણે જે ઘર્ષણ રહિત ગણતરી કરી રહ્યા હતા, તો હવે આપણે કમ્બાઈન ગણતરી કરીએ એમ. ચેપ્ટર 5 માં શું કરીશું આપણે? કમ્બાઇન્ડ દાખલાઓ કરીશું. એટલે ઘર્ષણ બી આવી શકે, ઘર્ષણ રહિત પણ હોઈ શકે, ગમે તે હોય છે. એના દાખલા કઈ રીતના થાય, હા, કયો કેસ લાગે, ઘર્ષણ હોય તો શું થાય, ઘર્ષણ ન હોય તો શું થાય, કશું ચિંતા કરવાની જરૂર નહીં. એકદમ સિમ્પલ છે બચ્ચો, એકદમ સિમ્પલ છે. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ આપણી જોડે જે એક્ઝામ્પલ્સ છે એમાંથી, અને સારા સારા એક્ઝામ્પલ્સ ને તમારા માટે અહીંયા ચૂઝ કર્યા છે કે આપણે આ એક્ઝામ્પલ કરવા જોઈએ. પહેલો જ બહુ સરસ એક્ઝામ્પલ છે, 60 ડિગ્રી અને 30 ડિગ્રી, બે બાજુ સ્લોપ છે. અહીંયા એક બ્લોક A છે, બીજો બ્લોક B છે, અહીંયા ગરગડી છે, અને અહીંયા ત્રીજો બ્લોક C છે. તો A નું દળ 1 kg, B નું દળ 3 kg અને C નું દળ 2 kg. આવો પ્રશ્ન છે અને કીધું છે કે દોરીમાં તણાવ શોધો, દોરીમાં તણાવ શોધો અને તંત્રનો પ્રવેગ શોધો. તો તંત્રનો પ્રવેગ અને દોરીમાં તણાવ બે વસ્તુ શોધવાની. તો આપણે ટ્રીક ભણ્યા છે, ટ્રીક ફોલો કરીશું. સૌથી પહેલા આનો એફબીડી બનાવી દઈશું અંદર ને અંદર જ. તો તમે અહીંયા જોશો કે બે દોરીઓ છે એટલે બે તણાવ હોય છે. અને હવે એફબીડી બનાવીશું આપણે. ઘર્ષણની વાત નથી એટલે ઘર્ષણ વાળી ચિંતા કરવાની નથી. તો ધ્યાન આપજો. અહીંયા mg આમ લાગશે તો અહીંયા લખીએ છે એનો ઘટક mg sin, યાદ કરો sin જ હશે, sin 30, અને mcg બીજો ઘટક અહીંયા જો હશે mcg હશે ભાઈ, mg અહીંયા હશે mcg cos theta, cos 30. આ ખૂણો 30 બનશે ને, આ ખૂણો 30 છે તો આ બી 30 બનશે. મેં તમને શીખવાડ્યું છે. આ લાઈન ખેંચવાની, આ 90 થશે, આ 90 થશે તો આ 60, અને આ 60 તો આ 30. ક્લિયર? પણ આની કોઈ જરૂર નથી, આપણે ઘર્ષણ નથી એટલે આની કોઈ જરૂર નથી, આને હટાવી દઈએ છીએ. બરાબર? એ જ રીતના બેટા આ બાજુ અહીંયા પણ એક ઘટક મળશે, જે મળશે mag sin 60, અને આનો પણ અહીંયા એક ઘટક મળશે mbg sin 60. એટલે આ બળ બતાવી દીધા મેં. શું બતાવી દીધા? બળ. હવે તમને એવું નક્કી કરવાનું કે ભાઈ કયો બળ વધારે છે. આ બાજુ બળ વધારે છે તો આ બાજુ બંને બળોનો સરવાળો કરવાનો, અને આ બાજુ સરવાળો નહીં થાય કે ભાઈ એક જ બળ છે. mc કેટલા છે ભાઈ? 2 ગુણ્યા g 10 લઈ લો, sin 30 √3/2 કે 1/2, 1/2 ભાઈ 1/2, 2 2 ગયા એટલે જવાબ આવશે 10 ન્યૂટન. એટલો જવાબ આવવાનો 10 ન્યૂટન. આ બાજુ 10 ન્યૂટન. સિમિલરલી આ બાજુ વિચારો, આ બંનેનો સરવાળો કરો જો બેટા, સરવાળો કરો. ma 1 g 10 sin 60 એટલે √3/2, 10 જો 1 10 ગુણ્યા √3/2 વત્તા અહીંયા mb 3 10 sin 60 √3/2. તો બચ્ચો આ 5 થઈ ગયું, આ 5 થઈ ગયું, 5√3 વત્તા 5√3 ગુણ્યા 3 એટલે 4 * 5√3. આ જો 5 કરી 15 ને 5 એટલે 20 √3 જવાબ આવે.
20 √3 કેટલું થાય એ શોધી કાઢો. 20 ગુણ્યા 1.73 તો 17 દુ 34. આનો 173 નું ડબલ કેટલું થાય તો 17 નું ડબલ. જો ભાઈ અહીંયા સમજજો, મેં એને શું કરું છું 2 ગુણ્યા 1 17.3 આનો ડબલ કરવાનો એટલે 3 નો ડબલ 6 7 નો 14 વધી પડી 1 ને 2 1 નો ડબલ 2 2 ને 1 3 34.6 ન્યૂટન થાય. તો આ વાળો બળ વધારે છે આ બાજુના બળ કરતા, આ બાજુ વાળા બળ કરતા આ બાજુ વાળું બળ વધારે છે બેટા, હા કે ના? સમજાયું કે નહીં? ગણિત છે, સિમ્પલ ગણિત છે, કઈ મેં તીર નથી માર્યું. ઓહો સાહેબ તો કેટલી મસ્ત કેલ્ક્યુલેશન કરી આ. ભાઈ આ ખાલી ગણિત છે, જે તમને 10મા હોય ને તોય આવડે. 10મા ધોરણનું ગણિત છે. ક્લિયર કરજો, ક્લિયર કરજો બિલકુલ. હવે કઈ બાજુ જશે સિસ્ટમ? આ બાજુ પડશે, આ બાજુ પડશે ને સિસ્ટમ. સિસ્ટમ આ બાજુ જશે એટલે તંત્રનો પ્રવેગ શોધીશું આપણે સીધો. એટલે એ પ્રવેગ થી આ ઉપર જશે, આ બંને આ બાજુ આવશે એ પ્રવેગ. તો પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ બળ કેટલું જો આ બાજુ કેટલું 34.6, આ બાજુ કેટલું 10 વિરુદ્ધ દિશામાં, આ બાજુ 34.6 પ્રવેગની દિશામાં, અને આ જ લાઈન પર આ બાજુ બળ કેટલું 10 34 વિરુદ્ધ દિશામાં. તો 34.6 માઈનસ 10 અપોન ટોટલ દળ 3 ને 1 4 ને 2 6. સોલ્વ કરશો એટલે 24.6 ભાગ્યા 6. ચલો કેટલું આવે? બોલો 4.1 યસ મીટર પર સેકન્ડ સ્ક્વેર. 6 ચોક 24, 4 અહીંયા 6 એકા 6. યસ પાક્કું. દોરીમાં તણાવ તો બે જગ્યાએ તણાવ જોવા મળશે બેટા. એક અહીંયા અને T1 કહી દો, આ દોરીમાં તો T1 જ રહેશે. બીજું અહીંયા જોવા મળશે બરાબર. ક્યાંક અહીંયા આને આપણે આ તણાવને T2 કહી દઈએ. તો પહેલા T1 શોધી કાઢીએ. T1 માટે આપણે શું કરીશું? FBD લઈ લો, આનો FBD લો, આનો શું લો? FBD લો. FBD લેશો તો આપણને આન્સર મળી જશે. સિમ્પલ છે, સિમ્પલ લોજિક છે, હા કે ના? અચ્છા T1 માટે તમે FBD વિચારશો તો ન્યૂટન સેકન્ડ લો લગાવો. તમે બ્લોક C પર ન્યૂટન સેકન્ડ લો લગાવશો. સમેશન F બરાબર mc * a લખાશે. હવે આના પર કુલ બળ કેટલું? તો કે T1 અને 10 ન્યૂટન પર પ્રવેગની દિશામાં T1 છે એટલે T1 આવશે અહીંયા, એની વિરુદ્ધમાં 10 છે એટલે -10 આવશે. અને mc કેટલા છે? c નો દળ 2 કિલો એટલે 2 અને a ની વેલ્યુ 4.1. તો બાળકો T1 બરાબર તમને શું મળશે? આ 10 જતા રહેશે, આ બાજુ પ્લસ થશે, આ 8.2 થશે. 4.1 ગુણ્યા 2 એટલે 8.2 ગુણ્યા 10 એટલે 18.2. 18.2 પાક્કું? પાક્કું કે નહીં? હા કે ના? બિલકુલ સરળ. સમજાઈ ગયું? યસ યસ. હવે T2 માટે કોનો FBD લેવું જોઈએ? તો T2 માટે આપણે FBD લઈએ છે A નો, બ્લોક A નો FBD. હવે FBD કેમ કહું છું કે ત્યાં તમને કન્ફ્યુઝન થાય નહીં એટલે હું અહીંયા ડ્રો કરું છું. જો ક્રોસમાં આમ જઈ રહ્યું છે A પ્રવેગથી, એનું આ જે A છે એનું આ જે બળ છે એ કેટલું થાય? mag sin 60.
આને સોલ્વ કરશો તો તમને મળશે 5√3 ન્યૂટન, જે મેં અહીંયા કરેલું છે 5√3 mg sin 60. બીજું એની આ બાજુ જે તણાવ લાગશે એને આપણે T2 કહીશું. બસ ન્યૂટનનો બીજો નિયમ લગાડો, સમેશન F બરાબર ma ઇન્ટુ સ્મોલ a, પ્રવેગ. પ્રવેગની દિશામાં 5√3 છે એટલે ધન લેવાનું, એની વિરુદ્ધ દિશામાં તણાવ છે એટલે ઋણ લેવાનું. ma ની વેલ્યુ 1 છે અને a ની વેલ્યુ 4.1 છે એટલે અહીંયા આવશે 4.1. તો T2 બરાબર તમને મળશે બેટા 5√3 માઈનસ 4.1. આ સોલ્વ કરશો એટલે તમને અહીંયા આન્સર દેખાશે ન્યૂટનમાં. સોલ્વ કરી શકો છો ને? હા કે ના? સ્ક્રીનશોટ લઈ લો તો બેટાનો. ચલો બેટા, હવે નેક્સ્ટ એક સમ જોઈએ. તમને આવડશે. ચલો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ફટાફટ આને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ કે ભાઈ આવી રીતના 10 કિલો અહીંયા છે ભાઈ, અને અહીંયા ગરગડી લગાવી દીધી છે, અને અહીંયા 5 કિલો છે. પણ લીસી સપાટી છે, ઘર્ષણ રહિત એવું કીધું છે. તો તંત્રનો પ્રવેગ અને દોરીમાં તણાવ T1 T શોધો. ચલો હવે કઈ બાજુ પડશે પહેલા એ બતાવો. આમ પડશે કે નહીં? આ 5 છે ને આ 10 છે, આમ પડશે? હા કે ના? મેસેજ કરો. આમ પડશે? આ 5 છે, આ 10 છે, આમ પડશે? હા કે ના? હા પડશે. વેરી ગુડ, સરસ. કેમ? કેમ કે અહીંયા થઈ જશે 5g. 5g 10 લઈ લો એટલે 50 ન્યૂટન બળ લાગશે. હવે અહીંયા ઘર્ષણ નથી, લીસી સપાટી છે એટલે આ બાજુ કોઈ બળ લાગે નહીં. હા, આ બાજુ લાગશે 10 × 10 100 ન્યૂટન. પર એને ગણવું જ ના પડે, કેમ કે આ એ તો આમ લાગે છે તો આ કોઈ અસર બતાવે નહીં આ દિશામાં, તો સંતુલન થઈ જશે એટલે આને ભૂલી જવાનું. હા, અથવા તમે દોરો તો અહીંયા લખી આપું છું ભાઈ આને ગણવું નહીં, કેમ કે આ બાજુ ગતિ થતી નથી. સમજી લેજો. અચ્છા, અહીંયા ટેન્શન T હોય, અહીંયા બી ટેન્શન T જશે ને. આમ પડશે એ પ્રવેગથી, આમ આવશે એ પ્રવેગથી. તો તંત્રનો પ્રવેગ શોધવાનો છે. અહીંયા જ શોધી કાઢીએ. તંત્ર પર લાગતું કુલ બળ છેદમાં કુલ દર. ચલો શોર્ટકટ રીત છે બેટા. તંત્ર પર લાગતું કુલ બળ કેટલું? તો બેટા અહીંયા 50 છે, પ્રવેગની દિશામાં 50 છે પ્લસ 50. અહીંયા 100 ન્યૂટન છે, એ પર પ્રવેગની દિશામાં બી નથી ને વિરુદ્ધમાં નથી, પ્રવેગને લંબ છે. લંબ બળ ગણવું નહીં એટલે ખાલી 50 આવશે. અને નીચે દળ કેટલું? 5 ને 10 15. બરાબર કે નહીં? અહીંયા આવશે 10/3 એટલે 3.33 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણો પ્રવેગ આવશે બેટા. હા કે ના? પ્રવેગ આવશે a બરાબર 3.33 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો તણાવ શોધીએ. જો FBD લઈ લો આનો 10 kg માટે. FBD લો તો 10 kg માટે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીએ. ક્યાંના માટે લખો? જવાબ બંનેમાં આવી જશે. સમેશન F બરાબર 10 × a. હવે 10 kg પર એક જ બળ છે જે પ્રવેગની દિશામાં છે, લંબ બળ ગણવું નહીં. તો T બરાબર 10 × a. એ કેટલું આવ્યું? 3.33. તો જવાબ કેટલો આવશે? 33.3 ન્યૂટન. બોલો હા કે ના? આવ્યું કે નહીં? અરે બિલકુલ સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ટેકનિક સમજણ પડી. યસ. કુલ પ્રવેગ કેટલું? કુલ બળ ભાગ્યા કુલ દળ. અને કુલ તણાવ કેટલું? 10 × a દોરીમાં. યસ ઓર નો? ફાસ્ટ મેસેજ કરો. યસ. તો સ્ક્રીનશોટ લઈ લો આનો. ચલો બાળકો, હવે સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. તંત્રનો પ્રવેગ શોધવાનો છે અને દોરીમાં તણાવ શોધવાનો છે. બંને એનો એ જ ક્વેશ્ચન, સેમ હમણાં જે પૂછ્યું એ જ.
પરંતુ હવે તમને જો આ બ્લોક અને આ સપાટી વચ્ચે ઘર્ષણ આપ્યું છે, ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક અથવા ગતિક ઘર્ષણાંક, જે બી તમે કોઈ ઘર્ષણાંક તમને આપ્યું છે, મ્યુ રાખીએ છે. ઓકે, 0.1. ઓ સોરી, અહીંયા ન્યૂટન લખાઈ ગયું ભૂલથી. પોઈન્ટ ગતિક ઘર્ષણાંક કે કોઈ બી ઘર્ષણાંક હોય એકમ રહિત હોય. તો હવે અહીંયા ઘર્ષણ લાગે છે, તો ઘર્ષણ બળ શોધવું પડશે. અને હવે કુલ તંત્રનો પ્રવેગ અને તણાવ શોધવાનું છે. તો સોલ્યુશન શું થશે? સોલ્યુશન શું થશે? એ પહેલા શોધીશું આપણે. સોલ્યુશનમાં એ શોધીશું. તો એ શોધવા માટે પહેલા બધા બળો બતાવો. તો અહીંયા કેટલું થાય બોલો? 5g એટલે 50 ન્યૂટન. અહીંયા તણાવ લાગશે, અહીંયા બી તણાવ લાગશે, અહીંયા 100 ન્યૂટન. અહીંયા લંબ પ્રતિક્રિયા બળ n બરાબર ઉધ્વ દિશામાં સંતુલન છે એટલે 100 ન્યૂટન થશે. હવે આ બાજુ ગતિ કરશે, આ બાજુ ઘર્ષણ લાગશે F બરાબર મ્યુ ઇન્ટુ n. મહત્તમ મ્યુ કેટલું? 0.1, n કેટલું? 100. સોલ્વ કરશો તો 10 ન્યૂટન. હવે સમજણ પડી? તો હવે અહીંયા પ્રવેગ શોધવા માટે, તંત્રનો પ્રવેગ શોધવા માટે ધ્યાન આપજો. A બરાબર સમેશન F અપોન m ટોટલ. આ તો સૂત્ર આપણે લગાવીએ છીએ. પર કુલ બળ કેટલું એ ખાસ જો. તો જો આ 50 છે ને આ 10 છે એટલે આમ ગબડ છે, કેમ કે આ 50 છે ને આ 10 છે, આ ઓછું, આમ વધારે છે ને આ ઓછું છે, એટલે આમ પડશે a પ્રવેગથી, આમ આવશે a પ્રવેગથી. પાક્કો? યસ ઓર નો? આ 50 છે અને 10 છે ભૈયા, તો આ ખેંચશે ને આમ. યસ યસ યસ. તો 50 માઈનસ 10 અપોન 15. હા કે ના? યસ. 50 પ્રવેગની દિશામાં, આ પ્રવેગ 10 એની વિરુદ્ધ દિશામાં, તો 50 માઈનસ 10 અપોન કુલ દર 5 વત્તા 10 એટલે 15. તો તમારો જવાબ આવશે 40/15. 5 તરી 15, 8 પંચા 40, 8/3 એટલે 3 દુ 6, 20 વધ્યા, 6 તરી 18, પછી ફરી 20 વધ્યા એટલે 2.66 ને? હા કે ના? 2.66 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ આવી ગયો. બીજું તમને કહે કે ભાઈ તણાવ શોધો. તો તણાવ માટે તમારે કોઈ એક બ્લોકને વિચારવું પડે, ગમે તે. 5 kg બળ પર દળ ન્યૂટન સેકન્ડ લો લગાવી દો. 5 kg પર આના પર લગાવો તો સમેશન F બરાબર m a. હવે પ્રવેગની દિશાનો બળ ધન લેવાનો એટલે 50 માઈનસ t બરાબર m કેટલા? તો કે 5. a કેટલા આવે? 2.66 અથવા 8/3 તમે કહી શકો છો સરળતા ખાતર, નહીં તો તમે 2.66 જ રાખો ભાઈ. તો t બરાબર કેટલું થાય? આ બાજુ આવશે. હા, તો આ માઈનસ t એ બાજુ લઈ જઈને 50 માઈનસ આનું કેટલું થાય ભાઈ? 6 પંચા 30 વધી પડી 3, 6 પંચા 30 ને 3 33 વધી પડી 3, 5 દુ 10 ને 3 13, 13.30. તો t આપણને કેટલું મળશે? t આપણને કેટલું મળશે? 36.7 અથવા 70. સમજે પડે ને? યાર 50 માંથી મેં 13 કાઢ્યા તો મને 37 મળે. 13 કાઢો ને તો 37 મળે, પર 0.30 હજુ કાઢો તો 37 માંથી 0.30 કાઢો તો 36.70 મળે. પાક્કું? જો બેટા તણાવ હોય તો કઈ રીતના ગણવાનું એ ખબર પડે. તણાવ હોય, સોરી, ઘર્ષણ હોય તો તણાવ કઈ રીતના શોધવું એ ખબર પડે ને. હા, આનો બ્લોક ડાયાગ્રામ દોરો તોય થઈ જાય, પણ અહીંયા t-10 આવશે, t-f. પાક્કો? આ ઘર્ષણ વાળો દાખલો થઈ ગયો. સ્ક્રીનશોટ લો બેટા. ચલો બેટા એક એક્ઝામ્પલ હજુ જોઈએ. ઘર્ષણ વાળો છે. પહેલા ઘર્ષણ વગર જોઈએ. ચલો ઘર્ષણ વગર એક આવું સિસ્ટમ લઈએ, આપણે વિચારીએ. અહીંયા હું રાખું છું બેટા 30 ડિગ્રી અને
અહીંયા આપણે રાખીએ છીએ 3 કિલો અને આમ આવે ને અહીંયા રાખીએ છીએ આપણે 4 કિલો. તો ઘર્ષણ વગર પહેલો કેસ લઈએ આપણે ઘર્ષણ રહિત, પછી ઘર્ષણ સાથે જોઈશું. ચલો બતાવો પહેલા કઈ બાજુ આ તંત્ર જશે, 3 કેજી બાજુ કે 4 કેજી બાજુ? બોલો કઈ બાજુ જશે? 4 કેજી બાજુ. એમ ન બોલાય, એમ ન બોલાય. મેં તમને શીખવાડ્યું તો ભૂલી ગયા તમે, પાછા ભૂલી જ જાઓ. હા, અહીંયા જો કેટલું બળ થાય? 30 ન્યૂટન થાય ને વજન બળ. આનું અહીંયા 4g એટલે 40 ન્યૂટન થાય. અહીંયા ખૂણો બને જેટલો અહીંયા બનતો હોય 30, શીખવાડેલું છે બેટા. તેનો આ ઘટક કયો થશે? 30 sin 30. sin 30 એટલે 1/2 એટલે જવાબ આવશે 15 ન્યૂટન. એટલે આ બાજુ 15 ન્યૂટન લાગે છે ભાઈ. sin 30 એટલે 1/2 એટલે અહીંયા 15 ન્યૂટન લાગે છે. આ 15 ન્યૂટન થી ખેંચે ને આ 30 થી, તો કોણ ખેંચી લઈ જશે? 30 કે 15? ઘર્ષણ નથી એટલે કોણ ખેંચી લેશે બોલો? યસ, 30 એટલે આ બાજુ પડશે. અહીંયા દોરીમાં તણાવ આવશે T, અહીંયા તણાવ આવશે આ બાજુ T, એટલે આ બાજુ પડશે બેટા. પ્રવેગ આમ હશે એટલે આ ખેંચાઈ જશે. ભલે આ 4 કિલોનો છે, ભલે આ 4 કિલોનો છે. જો 5 કિલો હોય ને તો આ ખેંચી જાય. કેમ? 5 એટલે 50 આવતા અહીંયા, 50 sin 30 એટલે 50 ના અડધા 25, તો અહીંયા ખેંચી જતો. સમજણ પડે કે નહીં? એટલે ખાસ નોંધ રાખવી. આ 6 કિલો હોત ને ત્યારે બેલેન્સ થઈ જતું, ત્યારે સ્થિર થઈ જતું. હવે તંત્રનો પ્રવેગ જોઈએ બેટા. તંત્રનો પ્રવેગ એ બરાબર કુલ બળ. આ બાજુ પડે છે એટલે આ બળ ધન 30 માઇનસ એની વિરુદ્ધમાં તણાવ તો કેન્સલ થઈ જશે બધા. અહીંયા બી T આવશે ને, અહીંયા બી T આવશે એટલે એકબીજાને કટ કરી દેશે, એટલે ગણતા નથી આપણે તણાવને ડાયરેક્ટ. અહીંયા 15 વિરુદ્ધ દિશામાં પ્રવેગ આમ છે, બળ આમ છે, વિરુદ્ધ દિશામાં માઇનસ. કુલ દર 4 ને 3 7 એટલે 15/7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 2.1 પછી આગળ જશે 3 30 એટલે 7 14 2.14 આવે લગભગ. હવે તણાવ માટે શું કરીશું? તણાવ માટે તમને ખબર છે ન્યૂટનનો બીજો નિયમ લગાડવાનો. પણ કયા બ્લોક માટે? 3 કેજી ના બ્લોક માટે. 3 કેજી ના બ્લોક માટે ન્યૂટનનો બીજો નિયમ લગાવો. સમેશન F બરાબર ma. કુલ બળ કેટલું જોવો તો? પ્રવેગની દિશામાં 30 એટલે ધન, એની વિરુદ્ધ દિશામાં T m 3 a 15/7. તો અહીંયા તમે T ને સોલ્વ કરશો બેટા તો 30 માઇનસ 45/15 આ બાજુ આવશે ને એટલે માઇનસ થઈ જશે. સોલ્વ કરો તો કેટલો જવાબ આવે? સોલ્વ કરો તો કેટલો જવાબ આવે એ તમે અહીંયા લખી દેજો. હું સોલ્વ નહીં કરતો, તમે કરી શકો છો. આ 6 પોઈન્ટ સમથિંગ આવે એટલે આ લગભગ 23 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે બેટા. 23 પોઈન્ટ સમથિંગ લગભગ. ઓકે, તમે સોલ્વ કરી દેજો. હા, પર વાત ખબર પડી કે નહીં? વાત ખબર પડી કે નહીં? ક્વેશ્ચન ખબર પડ્યો કે નહીં? હા કે ના? યસ, બિલકુલ પાક્કું, બિલકુલ પાક્કું. ચલો તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો બેટા, હવે સેમ સમ આપણે કરીએ ઘર્ષણ માટે. ઘર્ષણ હોય તો શું? એક્ઝામ્પલ સેમ સમ. ઓકે, ગતિ થશે કે નહીં? થશે તો કેટલા પ્રવેગથી થશે?
સેમ જ સમ લઈશું આપણે. 3 કિલો, 4 કિલો, અહીંયા 30 ડિગ્રી. ઓકે, પરંતુ હવે ઘર્ષણાંક તમને અહીંયા આપી દે ભાઈ મ્યુ બરાબર 0.1, એનું એ જ ઘર્ષણાંક આપે. તો હવે તંત્રમાં પ્રવેગ એ કેટલો અને તંત્ર દોરીઓમાં તણાવ કેટલો, એટલે તમારે પ્રવેગ પણ શોધવાનો અને તણાવ પણ શોધવાનો દોરીમાં, બંને વસ્તુ. તો સૌથી પહેલા બધા બળો દર્શાવી દેવાના. તો પહેલો બળ અહીંયા આવશે બેટા 30 ન્યૂટન. 3 ગુણ્યા 10 એટલે 30 ન્યૂટન. પાકો? અચ્છા, અને અહીંયા તમને ખબર છે એનું દળ, આ દળ 4 છે એટલે mg તમને ખબર છે, 10 g લઈ લઈએ તો 40 ન્યૂટન આવી જાય બેટા. એનો આ ઘટક થશે અને આ ઘટક કંઈક વેલ્યુ આપશે. હવે જો આને હું 30 લઈએ તો અહીંયા આપણને આ 30 મળશે, કેમ કે આ 90 થઈ જાય, આ 30 આ 90 તો આ 60, આ 60 તો આ 30 થાય. તો તમને આ ખબર પડી જશે, સીધો હિસાબ મળી જશે. આને હટાવી દઉં છું, આ તીરને ડિસ્ટર્બ કરે છે. તમને આ ઘટક સીધું મળી જશે. કેટલું? 40 sin 60 એટલે અડધું 20 ન્યૂટન. આ 40 cos 60, સોરી 40 sin 30, 30 બેટા 40 sin 30, sin 30 એટલે અડધું, એટલે 40 ના અડધા 20. અહીંયા cos 30 એટલે √3/2, એટલે અહીંયા તમને મળશે 40 √3/2 એટલે 20 √3 થઈ જશે. 20 √3. આને બી તમે સોલ્વ કરી શકો છો. આ આવશે 34.6 ન્યૂટન. કેટલું આવશે? 34.6. આ 1.73, 10 ગુણશો એટલે 17.3, એના ડબલ એટલે 34.6. ઓકે, આ ખૂબ પિક્ચર ક્લિયર થઈ ગયું. પણ હવે ઘર્ષણ આવશે ને અહીંયા. હવે ઘર્ષણ તમે શું લખો છો? મ્યુ ઇન્ટુ n. મ્યુ ની વેલ્યુ 0.1. n ઉધ્વ સંતુલનમાં હોય n બરાબર b 34.6 જ હોય, એટલે 34.6. હવે અહીંયા 0.1 એટલે 10 વડે ભાગી દો એટલે 3.46 ન્યૂટન તમને f મળશે. ક્લિયર? હવે આ બાજુ લાગશે કે આ બાજુ, એ કોણ નક્કી કરશે? આ બેના બળો. આ 30 છે ને આ 20 છે, તો આમ ગતિ કરશે એટલે આ બાજુ લાગશે ઘર્ષણ f બરાબર 3.46 ન્યૂટન. ખબર પડી? ઘર્ષણ આમ લાગશે. હવે આને આ ઘર્ષણ કહેવાશે ગતિક ઘર્ષણ. કેમ ગતિક ઘર્ષણ કહેવાશે? કેમ કે આ ગતિ તો કરશે. જો આ 30, આ 20 અને આ 3, તો આ 30 આમ ખેંચશે, આ 20 અને 3 23.46 આમ ખેંચશે, પણ જશે તો આમ જ ને, 30 મોટા છે. તો બેટા તંત્રનો પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ. તો કુલ બળ હવે અહીંયા આવશે 30 માઈનસ 20 અને માઈનસ 3.46. અહીંયા ઘર્ષણ આવશે ને બેટા, વત્તા દળ કેટલું? 4 ને 3 7. તો 30 માંથી 20 ગયા તો બેટા 10 વધ્યા. હા, 30 માંથી 20 ગયા તો 10 વધ્યા, અને 10 માંથી 3.46 ગયા તો 6 પોઈન્ટ. કેમ કે 10 માંથી તમે 3 કાઢો એટલે 7 વધે, ને 7 માંથી 0.46 કાઢો એટલે તમને મળશે 44. 6.44/7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તમારો પ્રવેગ થયો. બોલો, આવડ્યું કે નહીં બેટા? હા, ક્લિયર કે નહીં? એકદમ ક્લિયર? હા, ક્લિયર, બિલકુલ ક્લિયર. હા, બિલકુલ. હવે તણાવ માટે તમે આનું FBD લઈ લો બેટા. આ તણાવ D છે, આનું જે સિમ્પલ પડે. આમાં ઘર્ષણ આવશે એટલે અઘરું પડશે, એટલે સિમ્પલ પડે. તો ન્યૂટનનો બીજો નિયમ લગાડવાનો પર કયા પર? 3 kg પર. સમેશન F ma. અહીંયા 3a આવશે. એની દિશામાં 30 છે એટલે પ્લસ લેવાના, તણાવ વિરુદ્ધમાં છે એટલે માઈનસ લેવાના, બરાબર 3a. એ છે બેટા 6.44/7.
ઓકે, તો t બરાબર આવશે 30 માઈનસ આમ આવશે એટલે માઈનસ 3 ગુણ્યા 6.44 ભાગ્યા 7. આને સોલ્વ કરો, તમને ન્યૂટનમાં તણાવનો આન્સર મળી જશે. બોલ, આવડી ગયું કે નહીં? હા કે ના મેસેજ કરો. આવડ્યું? હા, ઘર્ષણ તમારે ધ્યાન રાખવાનું છે બેટા. ઘર્ષણ માટે તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે, બરાબર, કે કયું ઘર્ષણ કેટલું છે ને કેમ છે ને એના કારણે શું થાય છે, ખાસ નોંધ લેવી, ખાસ નોંધ લેવી બેટા. સ્ક્રીનશોટ લઈ. ચલો બેટા, આ ક્લિયર થઈ ગયું કન્સેપ્ટ. હવે આમાંથી થોડું મોડિફિકેશન બી થઈ જાય અને ક્વેશ્ચન બદલાય તો શું થાય એ સમજો તમે. જો હવે હું તમને એક કન્ડિશન એવી આપું કે કંઈક મજા આવે, તમને ક્વેશ્ચન સમજણ પડે. આ તો સમજણ પડી, પર કંઈક તમને ફીલ થાય કે આ કંઈક નવું લાયા છે. હા, અને આમાં આવું થશે, અમને આવડી ગયું છે. તો જો કઈ રીતે ના, માની લો કે મેં આને લો બેટા 4√3 કે 4√2 લઈએ, 4√2 બરાબર. અહીંયા મેં લગાવું 4 kg. બતાવો તંત્રનો પ્રવેગ કેટલો થશે. આ ખૂણો હું તમને આપી દઉં 45. હવે તંત્રનો પ્રવેગ કઈ રીતના શોધાય? ઘર્ષણ નથી, ઘર્ષણ નથી, માની લો ઘર્ષણ નથી, ઘર્ષણ રહિત છે. તો આ તો 40 બનાવશે. 4 × g 10, 4 ગુણ્યા 10 એટલે 40. આ અહીંયા કેટલું બનાવશે? 440√2. એનો આ ઘટક આ 45, આ cos 45, પર cos 45 1/√2 એટલે √2 કટ થઈ જશે એટલે 40√2 cos 45. આપણને શું મળશે? આ 1/√2 કટ એટલે 40 મળશે. અને આ બાજુ બી આપણને 40 જ મળશે. ઓકે, પાક્કો? તો બતાવો પ્રવેગ કેટલો? હવે તંત્રનો પ્રવેગ કેટલો? પ્રવેગ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ. I 40 ને એની વિરુદ્ધમાં 40, 40 - 40 upon 4 + 4√2 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ 0 આવશે. તમે ના લખો તોય ખબર પડી જાય ને આ 40 છે બેટા, જવાબ 0 આવવાનો. ગતિ થાય નહીં તો તણાવ બી 0 આવે એવું ના વિચારતા. હા, તણાવ 0 ના આવે. અહીંયા તણાવ t હશે ને અહીંયા બી તણાવ t છે. સંતુલનમાં હોય તો આ બંને સરખા હશે ને. પ્રવેગ 0 છે બેટા તો સંતુલન કહેવાય. તો t બરાબર કેટલા મળે? 40 ન્યૂટન. બોલો હા કે ના? આવડ્યું? હા કે ના બેટા? યસ ઓર નો? બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર. તો સ્ક્રીનશોટ લઈ લો આનો, પછી એક ઘર્ષણ વાળો ગણી નાખીએ. આનો સ્ક્રીનશોટ લો બેટા, ફટાફટ જલ્દી કરો. ઓકે, ડન. ચલો બેટા, એક એવો પણ આપણે સમ કરીએ કે જેમાં કંઈક ડિફરન્ટ થાય. આ જ શેપમાં કંઈક ડિફરન્ટ થાય. પ્રવેગ બી શોધવાનો છે અને આપણે તણાવ બી શોધવાનો છે, પરંતુ કંઈક ડિફરન્ટ. તમે પહેલી વાર સમજો એવું. આવો કેસ તમે કદાચ જોયો નથી અત્યાર સુધી. અહીંયા એક બ્લોક છે, આ બાજુ પડે તોય વાંધો નહીં, એ તો બધું આવડે, સિમ્પલ. આ વધારે હોય તો કોઈ દિક્કત નથી. પરંતુ આ 2 કિલો છે અને આ છે 6 કિલો. ચલો, અને તમને મ્યુ પણ આપી દીધું છે 0.1. તો શું થશે? કઈક નવું થશે. કઈ બાજુ જશે પહેલા એ વિચારો. અહીંયા 20, એનો કોઈ ઇશ્યુ નથી. અહીંયા કેટલું? એ આના પર ડિપેન્ડ કરશે. આને આપણે 30 લઈએ, આ અહીંયા 60 આવી જશે બેટા. આ કેટલું? આ 30. તો અહીંયા 60 sin 30
60 sin 30 એટલે 30 ન્યૂટન. એક મિનિટ બેટા. ચલો બેટા. ઓકે, હા ક્લિયર દેખાય છે. ઓકે, થોડું કમ્યુનિકેશન ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું બેટા, વાઈફાઈ લાઇટનું ડિસ્ટર્બન્સ હતું. ઓકે ઓકે, ચલો ઠીક. તો હવે આ 20 ન્યૂટન છે અને આ 30 ન્યૂટન છે. આ કેટલું થાય? તો 60 cos 30. 60 cos 30 કેટલું થાય? 30√3. 30√3 એનું પણ આપણે સોલ્યુશન કરીશું કે ભાઈ 3 ગુણ્યા આ 1.73 ની જગ્યાએ 17.3 થાય. 3 તરી 9 પોઈન્ટ, 7 તરી 21, 2 3 એકા 3 એટલે 51.9 થાય અહીંયા. ઓકે, આ 51.9. તો અહીંયા લંબ પ્રતિક્રિયા બળ નોર્મલ પણ 51.9 થશે. કેમ કે ઉધ્વ સંતુલનમાં છે, એવું નથી કીધું કે ઉધ્વ દિશામાં ગતિ થઈ રહી છે. ક્લિયર છે ને બેટા? યસ, આ બી ક્લિયર થઈ ગયું, આ બી ક્લિયર થયું. હવે ઘર્ષણ કેટલું? અચ્છા, હવે ગતિ ક્યાં બાજુ કરશે એમ બોલો? ગતિ આમ કરશે? ગતિ આમ કરશે ને? તો ઘર્ષણ આ બાજુ લાગશે. ઘર્ષણ આ બાજુ લાગશે. ઘર્ષણ કેટલું? μ * n. μ ની વેલ્યુ કેટલી? 0.1. n ની વેલ્યુ કેટલી બેટા? n ની વેલ્યુ કેટલી? 51.9 એટલે થશે 5.19 ન્યૂટન. પણ એની દિશા જોઈ તમે? કેમ કે આ બાજુ ગતિ કરશે, પ્રવેગ હશે આમ. હવે ગતિ કરશે કે સ્થિર રહેશે પહેલી એવી ચર્ચા કરી લેવાની. આ 20 અને આ 30 આ બાજુ આવે છે એટલે 5 એટલે 25.19 એટલે ટોટલ 25.19 ના 30 ગતિ કરશે. ગતિ કરશે બેટા, ગતિ થશે. તો પ્રવેગ શોધવો પડશે સમેશન F/m ટોટલ. કુલ બળ કેટલું? આ દિશામાં 30 માઈનસ F. F કેટલું? 5.19 માઈનસ એ જ દિશામાં પ્રવેગની વિરુદ્ધમાં, જો F બી પ્રવેગની વિરુદ્ધમાં અને 20 બી પ્રવેગની વિરુદ્ધમાં એટલે માઈનસ થશે અપોન m ટોટલ 6 ને 2 8. તો અહીંયા તમે કેટલું લખશો? જવાબ શું આવશે? જવાબ આવશે અહીંયા 20 અને 25 થાય ભાઈ, 25.19. 30 માઈનસ 25.19 એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે. 4 પોઈન્ટ એટલે મેં શું કર્યું? 30 માંથી 25 કાઢ નાખે એટલે 5 થઈ ગયા. હવે 5 માંથી 19 કાઢો એટલે 4.81. હા કે ના? બરાબર છે? ભાગ્યા 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તમે સોલ્વ કરો એટલે તમને પ્રવેગ મળે. કન્સેપ્ટ ખબર પડી ને બધાને? જો ઘર્ષણ હોય તો, અને ઘર્ષણની દિશા ખબર પડી. કેમ કે પ્રવેગ ગતિ આમ થાય છે તો ઘર્ષણ તો હંમેશા વિરુદ્ધમાં લાગે. હવે તણાવ અહીંયા શોધો. તણાવ માટે બ્લોક 2 kg પર ન્યૂટનનો બીજો નિયમ લગાડો. તણાવ અહીંયા લાગશે T. સમેશન F બરાબર ma. ma માં m2 છે ભાઈ. કુલ બળ કેટલું? T - 20 પ્રવેગની દિશામાં T એની વિરુદ્ધમાં 20 T - 20 બરાબર 2a. a કેટલું? 4.81 ભાગ્યા 8. આ જશે 4 દુ 8. આ કે ના? 4 દુ 8. અહીંયા 4 એકા 4 T - 20 4 એકા 4 4 દુ 8 અને પછી અહીંયા આગળ કન્ટિન્યુ એટલે એપ્રોક્સિમેટલી 1.2. તો T આ બાજુ આવશે એટલે 21.2 ન્યૂટન ભાઈ. કેટલું આવશે? 21.2 ન્યૂટન. બોલો હા કે ના? હા કે ના બોલો? સમજણ પડી? આ નવો કેસ છે બેટા, આને ભૂલતા નહીં. વિડિયો મળે એટલે બરાબર ફરી 2 વાર જો અને નોટ કરજો. આ નવો કેસ મેં તમને કીધું તો કે ભાઈ ઘર્ષણની દિશા કઈ? તો ઘર્ષણની દિશા ગતિની વિરુદ્ધમાં હોય એટલે આ બાજુ પડતું હતું. ઘર્ષણ એની વિરુદ્ધમાં. પાછું જોવાનું સ્થિર છે કે નહીં. આનો 20 આનો 5.19 એટલે 25.19 આમ અને 30 આમ એટલે ગતિ કરશે આમ. ઓકે, તો
તો સ્ક્રીનશોટ લઈ લો બેટા.